ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 10ની અંદર બહુપદીમાં આપણે આગળ વધીશું. ગયા લેક્ચરની અંદર આપણે આલેખો અને એના શૂન્યોની સંખ્યા કઈ રીતે શોધવી એ વિશે સમજ્યા હતા. આજે આપણે જોઈશું નેક્સ્ટ એક્સરસાઇઝ 2.2, જેની અંદર તમને શું કહ્યું છે? એક્ઝામ્પલ નંબર 1ની અંદર નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો શૂન્યો શોધવાના પણ કોઈક બહુપદી ઉપરથી. એ પહેલાં શું કહ્યું છે? તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપેલી છે. કઈ બહુપદી? દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી માટે આપણે જોયું હતું જે ફર્સ્ટ લેક્ચરની અંદર કે શૂન્યો અને એના સહગુણકો વચ્ચેનો સંબંધ. તો સહગુણકો વચ્ચેનો સંબંધ શોધવા થાય ત્યારે શું શોધવાનું થશે? એક તો શૂન્યોનો સરવાળો અને બીજી વસ્તુ હતી શૂન્યનો ગુણાકાર. અહીંયા પહેલાં તમારે શૂન્ય શોધવાના છે, એટલે કે આ જે બહુપદી આપી છે એમાંથી આપણે એ, બી અને સીની મદદથી જે બહુપદી આપી છે એના અવયવો પાડવાના છે. એ પછી એ, બી અને સીની મદદથી આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સમજવાના છે. એ સિવાય ફોર્મ્યુલા પરથી ડાયરેક્ટ શૂન્ય ઉપરથી પણ આપણે સમજીશું. એ એક્ઝામ્પલ લઉં એટલે સમજાવું, પણ એ પહેલાં આપણે જોઈએ કે શૂન્યનો સરવાળો. તો શૂન્યનો સરવાળો માટેની ફોર્મ્યુલા શું હતી આપણા જોડે? કે -b/a. તો બીનો મિનિંગ શું હતો? આ તમે દ્વિઘાત બહુપદીને જ્યારે તમે પ્રમાણિત સ્વરૂપમાં લખો, અહીંયા લખું પ્રમાણિત સ્વરૂપમાં લખતા ax² + bx + c. આ સ્વરૂપ કયું થશે? એનું પ્રમાણિત સ્વરૂપ. તો આની અંદર એની વેલ્યુ શું મળશે તમને? 1. બીની વેલ્યુ શું મળશે? અહીંયા જુઓ પ્લસ સાથે સરખાવવાનું છે એટલે બીની વેલ્યુ મળશે -2 અને સીની વેલ્યુ શું મળશે? અહીંયા -8. ક્લિયર થઈ ગયું? તો આ એનું પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું. તો અહીંયા -b એટલે કોનો સહગુણક થશે? અહીંયા એક્સનો સહગુણક ભાગ્યા +a એટલે a એટલે કે x² નો સહગુણક. સહગુણક એટલે કે જે ચલ આપ્યો છે એ ચલની જોડે ગુણાયેલો કોઈક અચળ નંબર. એ પોઝિટિવ પણ હોઈ શકે અથવા તો નેગેટિવ પણ હોઈ શકે. એ જ રીતે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર શું હતો? c/a. સીનો મિનિંગ શું થશે? કોઈ અચળ સંખ્યા ભાગ્યા a એટલે કે x² નો સહગુણક, એટલે કે અચળ પદ ભાગ્યા x² નો સહગુણક. તો ક્લિયર થઈ ગયું કે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. પણ આ સંબંધ એ ખાલી દ્વિઘાત બહુપદી માટે છે. ત્રિઘાતની અંદર કંઈક અલગ થશે, પણ આ કે દ્વિઘાત બહુપદી માટે શૂન્યનો સરવાળો બરાબર -b/a એટલે કે -x નો સહગુણક ભાગ્યા x² નો સહગુણક. એ જ રીતે શૂન્યનો ગુણાકાર કયો હોય ત્યારે અચળ પદ ભાગ્યા a એટલે કે x² નો સહગુણક. ક્લિયર થઈ ગયું? તો હવે પહેલાં તો શૂન્યો શોધવાના કયા છે? તો અહીંયા આપણને આલેખ નથી આપેલો, અહીંયા કોઈક બહુપદી આપેલી છે. તો બહુપદી ઉપરથી કઈ રીતે શોધવું એ સમજાવું તમને. બહુપદી તમને શું આપી છે? દ્વિઘાત બહુપદી. પહેલાં તો જુઓ ઘાત આપી છે 2. તો આ ઘાત ઉપરથી તમે નક્કી કરી શકો. અહીંયા લખેલું છે કે દ્વિઘાત બહુપદી, પણ એ છતાંય અહીંયા તમને ઘાત આપેલી છે. તો ઘાત ઉપરથી તમે નક્કી કરી શકો કે આ બહુપદી કેવી હશે? દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી કેમ? કારણ કે મેક્સિમમ ઘાત કેટલી છે? અહીંયા 2. હવે જોઈએ કે અવયવો આના પાડવાના છે. x² - 2x - 8 ના અવયવો પાડવાના છે. અવયવો પાડી અને શૂન્યો, જેમ આપણે કહેતા કે x અક્ષ ઉપર ટચ થતો હોય એ બધા જ ફર્સ્ટ લેક્ચરમાં આલેખ ઉપર જોયું હતું. તો શું કરતા હતા? એક્સની જે કિંમત, એટલે એક્સ અક્ષ ઉપર જે ટચ થતા હતા એ બધા આપણે શું કહેતા હતા? શૂન્યોનો સંખ્યા. તો એ જ રીતે અહીંયા આપણે એક્સની વેલ્યુ શોધવાની થશે. તો પહેલાં તો અવયવો પાડતા શીખો. તો અહીંયા જુઓ -8 આપેલા છે. એક લઈ લઈએ ખાલી 8 છે. આપણે ax² + bx + c ના સ્વરૂપમાં દર્શાવીએ તો સીની વેલ્યુ શું છે? અહીંયા 8 આપેલી છે. તો 8ના એવા અવયવો પાડવાના છે કે જેનાથી આપણને અહીંયા કંઈ છે નહીં. જો અહીંયા કોઈક નંબર આપેલો હોય તો આ બંનેનો ગુણાકાર કરી અને એ બે સંખ્યાઓ, પહેલાં તો આ સંખ્યાનો ગુણાકાર મળવો જોઈએ અને એ ગુણાકારની અંદર જે વસ્તુ મળે એમાં સરવાળો અથવા તો બાદબાકી જે વચ્ચે આપેલું છે એ પદ તમારે હોવું જોઈએ. તો પહેલાં તો 8 જુઓ. તો 8નો ગુણાકાર 4 × 8 એ રીતે પણ લખી શકીએ આપણે. 4 × 8 એટલે કે એનો ગુણાકાર વચ્ચે જે પદ મળવાનું છે એ પદનો ગુણાકાર આ થવો જોઈએ, જે છેલ્લું પદ છે એ, અને એનો સરવાળો અથવા તો બાદબાકી કરી અને જે મળે એ વસ્તુ અહીંયા જે વચ્ચેનું પદ છે -b એટલે કે બીની વેલ્યુ આપણને મળવી જોઈએ. એટલે કે સી માટે શું શોધવાનું થશે? a બેસનો
ગુણાકાર, અને એ બે સંખ્યાઓ એવી ગુણાયેલી હોવી જોઈએ કે જેનાથી બી આપણને એનો વત્તાકાર અથવા તો એનો બાદબાકી કરતાં આપણને વચ્ચેની સંખ્યા બી મળી જાય. તો પહેલાં જુઓ 8, 8નો ગુણાકાર 4 ગુણ્યા 2 રીતે આપણે લઈએ. હવે જુઓ લાવવાનું શું છે? -2. અહીંયા જો 2 લાવવાના હોત તો જે મોટી સંખ્યા હોય એને આપણે શું કહીશું? માઇનસ આપીશું, કારણ કે અહીંયા -2 લાવવાના છે. તો જે સંખ્યા મોટી છે એને -2 આપો, નાને પ્લસ આપો. અહીંયા લાવવાના છે 2, આપણે સરવાળો અથવા તો બાદબાકી કરીને વચ્ચેની સંખ્યા મેળવવાની. તો પહેલાં તો ગુણાકાર કર્યો 8નો, 4 અને 2. તો 4 માટે જુઓ 4 સંખ્યા મોટી છે, આને આપણે પ્લસ આપીશું. ગુણાકાર થઈ ગયો 4 ગુણ્યા 2, તો -4 પ્લસ 2, તો શું થઈ જશે? -2. તો અહીંયા આન્સર મળશે -2. ક્લિયર થઈ ગયું કે એના ભાગ કઈ રીતે પાડવાના છે? જોઈએ નેક્સ્ટ. તો x² - 4x + 2x - 8. જુઓ શું થઈ ગયું? અહીંયા 8નો ગુણાકાર, પહેલાં તો આ બે જે સંખ્યાઓ લીધી એનો ગુણાકાર શું મળવો જોઈએ આપણને? છેલ્લું જે અચળ પદ છે એ. તો 4 દુ 8 મળી ગયા. હવે એ જે બે સંખ્યાઓ લીધી એનો સરવાળો અથવા તો બાદબાકી કરતાં આપણને આ પદ મળવું જોઈએ. તો જોઈ લો -4x + 2x એટલે શું થઈ જશે? -2x. ક્લિયર થઈ ગયો? તો આ રીતે એના દરેક એક્ઝામ્પલની અંદર આ રીતે એના અવયવો પાડી આપણે x અને y ની વેલ્યુ શોધવાની થશે. તો જુઓ 2 નો ભાગ પાડ દો, 2 બહુપદી આપી 2 પાર્ટ. તો અહીંયા જુઓ ફર્સ્ટ નંબરનો જે પાર્ટ પડ્યો તમે એમાંથી કોમન શું નીકળશે? x. તો x કોમન નીકાળો, તો x - 4. હવે આમાં એ જ રીતે કોમન શું નીકળશે? x તો એકમાં જ છે એટલે x તો કોમન નીકળવા નહીં, કોમન નીકળશે 2. તો કૌંસની અંદર શું વધશે? x - 4. થઈ ગયું? ક્લિયર થઈ ગયું? 4 દુ 8 એટલે આમાંથી 8ના પાર્ટ પડશે 4 ગુણ્યા 2, તો 2 બાર કોમન નીકળે, તો બાકી શું રહેશે? એકલા 4. હવે જુઓ ખાસ કે આ અવયવ સાચા છે કે ખોટા એ ચેક કરવા માટે આ જે બે કૌંસ મળે એ તમને કેવા મળવા જોઈએ? સરખા મળવા જોઈએ. જો એ બે કૌંસ સરખા ન મળે તો આ અવયવ કેવા હશે? એ ખોટા હશે. તો આ બે અવયવ તમને સરખા મળે માટે આપણા જે આગળ મેથડ છે એ કેવી છે? સાચી છે. તો પહેલાં તો જુઓ બે અવયવ તો આ લખાશે. પહેલાં તો x + 2 અને બીજો કૌંસ મળશે આપણને x - 4. x + 2 બરાબર 0 અને x - 4 બરાબર 0 આપી દઈએ બે કૌંસ માટે. આ 0 જ થશે આગળ. x + 2, હવે 2 ને બરાબરની સામેની બાજુ લઈ જાઓ તો x બરાબર -2 મળશે અહીંયા. એ જ રીતે અહીંયા જુઓ -4 આપેલા છે અને બરાબરની સામેની બાજુ લઈ જાઓ તો શું થશે? x બરાબર 4. તો આ જે xની કિંમત મળી એને આપણે શું કહીએ છીએ? xના શૂન્ય. તો xના દ્વિઘાત બહુપદી અહીંયા લખીશું આપેલ બહુપદીના શૂન્યો શું છે? એક તો -2 અને 4 છે. તો પહેલું પૂછ્યું તો તમને શું કહીશું? નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો. તો શૂન્યો મળી ગયા તમને -2 અને 4. હવે નેક્સ્ટ તમને શું પૂછ્યું છે? શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો શૂન્યો અને સહગુણક વચ્ચે સંબંધ જોયું તો આપણે હમણાં શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકાર. તો એમાં બે મેથડ એપ્લાય કરશો તમે. એક તો પહેલાં તો તમને શૂન્યો આપેલા છે એના પરથી ડાયરેક્ટ કરો અથવા તો ફોર્મ્યુલા યુઝ કરો. આન્સર બંનેમાં સેમ મળશે. હું અહીંયા બંને રીતે તમને કરાવું છું. તો પહેલાં શૂન્યનો તમને જે અનુકૂળ આવે એ મેથડ તમારે એપ્લાય કરવાની થશે. શૂન્યનો સરવાળો. તો પહેલાં તો શૂન્યનો સરવાળો કરવાનો. તો શૂન્યો કયા થશે? જે આપણે શોધ્યા એ. તો એ બંનેનો ડાયરેક્ટ તમે સરવાળો કરી દો. તો -2 + 4, તો અહીંયા શું રહેશે? -2 + 4 એટલે 4માંથી 2 જશે એટલે શું રહેશે? 2. અને મોટી સંખ્યા 4 છે એના આગળ જે નિશાની હોય એ અહીંયા આવી જશે. ક્લિયર થઈ ગયું? હવે આને બીજી કઈ રીતે કરતા હતા આપણે? ફોર્મ્યુલા પરથી શૂન્યનો સરવાળો બરાબર -b/a. તો -b આ શું કહેવાશે? આને તમે ફોર્મ્યુલા પ્રમાણે ગોઠવશો ax પ્રમાણિત સ્વરૂપમાં
bx પ્લસ c રૂપે આખી જે તમને બહુપદી આપેલી છે એની, તો એની વેલ્યુ શું મળશે અહીંયા? એક્સ સ્ક્વેરનો સહગુણક. તો એક્સ સ્ક્વેરનો સહગુણક શું છે? 1. એ જ રીતે બીનો સહગુણક શું છે અહીંયા? પ્લસ બીનો સહગુણક -2 અને સીની વેલ્યુ શું છે? -8. ક્લિયર થઈ ગયું? એની વેલ્યુ 1 આપેલી છે, બીની વેલ્યુ -2 અને સીની -8. તો બી માઇનસ, તો જો ફોર્મ્યુલાની અંદર માઇનસ આપેલો છે એ માઇનસ તો રહેવાનો જ. એ પછી બી અને એની વેલ્યુ તમારે મૂકવાની થશે. તો બીની વેલ્યુ શું છે? -2. તો અહીંયા લખી દો -2 ભાગ્યા એની વેલ્યુ શું આપેલી છે તમને? 1. તો અહીંયા લખશો તમે 1. હવે માઇનસ માઇનસ કેવા થઈ જવાના? પ્લસ, એટલે માઇનસ માઇનસ નિશાની જતી રહેશે, એટલે રહેશે એકલા +2. નીચે 1 છે એટલે એનાથી કોઈ ફરક પડવાનો નહીં. કોઈ પણ સંખ્યા તમે 1 વડે ભાગો એનાથી કોઈ એના એ સંખ્યા તમને મળવાની છે. તો શૂન્યનો સરવાળો ફોર્મ્યુલા પ્રમાણે આપણને 2 મળ્યો, અને ડાયરેક્ટ શૂન્યનો યુઝ કરી અને સીધો સરવાળો પણ આપણને 2 મળ્યો. તો બંને મેથડ સાચી છે. તમને જે અનુકૂળ આવે એ મેથડ અહીંયા તમારે એપ્લાય કરવાની થશે. સેકન્ડ નંબરમાં જુઓ, બીજું શું શોધવાનું? શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. તેની અંદર 2 વસ્તુ શોધવાની થશે. એક તો શૂન્યનો સરવાળો અને બીજી વસ્તુ છે શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર ડાયરેક્ટ તમે શૂન્ય આપેલા છે તો ડાયરેક્ટ શૂન્યનો ગુણાકાર કરશો તો -2 ગુણ્યા 4. 4 દૂર તો જશે 8 અને માઇનસ પ્લસ તો જશે અહીંયા માઇનસ. સરવાળાની અંદર મોટી નિશાની હશે એ તમે મૂકશો. ગુણાકારની અંદર પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, પ્લસ પ્લસ હશે તો પ્લસ, અને પ્લસ માઇનસ હશે તો માઇનસ થશે, માઇનસ માઇનસ હશે તો શું થઈ જશે? પ્લસ. હવે જુઓ બીજી મેથડ અહીંયા એપ્લાય કરીએ ફોર્મ્યુલાની રીતે. શૂન્યનો ગુણાકાર બરાબર શું હતું આપણા જોડે? c/a, એટલે કે અચળ પદ ભાગ્યા x સ્ક્વેરનો સહગુણક. તો અચળ પદ આપણા માટે શું છે? c ની વેલ્યુ અહીંયા -8, તો એ મૂકી દો અહીંયા -8 ભાગ્યા a, એની વેલ્યુ શું છે? 1. તો અહીંયા લખી દઈશું 1. તો જવાબ શું આવશે? -8. તો જોઈ લો, શૂન્યનો ડાયરેક્ટ આપણે ગુણાકાર કર્યો તો પણ એ પણ આન્સર -8 આવ્યો, અને ફોર્મ્યુલાની મદદથી એટલે કે સૂત્રની મદદથી કર્યો તો પણ એ આન્સર શું આવ્યો આપણા જોડે? -8. ક્લિયર થઈ ગયું આ એક્ઝામ્પલ. x² - 2x - 8 ના શૂન્ય આપણને -2 અને 4 મળ્યા. શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ, શૂન્યનો સરવાળો આપણને 2 મળ્યો, શૂન્યનો ગુણાકાર -8. ક્લિયર થઈ ગયું આખો એક્ઝામ્પલ. આ રીતે બાકીના 4 એક્ઝામ્પલ કરવાના છે. જોઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલ 4s² - 4s + 1. પહેલાં તો એના પાર્ટ પાડવાના થશે. હમણાં તમે જોયું તો અહીંયા એકલો નંબર આપેલો હતો, કોઈક એક અચળ પદ, પણ જ્યારે x² હતો એના સહગુણકમાં કંઈ હતું નહીં. તો અવયવ જ્યારે પાડીએ ત્યારે આ બંનેનો એટલે s² આપેલ છે અહીંયા, તેનો સહગુણક અને અચળ પદનો ગુણાકાર થશે, અને એ જે સંખ્યા મળે એના આપણે શું કરવાના? પાર્ટ પાડવાના થશે. એટલે કે એનો ભાગ પાડી અને એનો સરવાળો અથવા તો બાદબાકી કરતાં આપણને જે વચ્ચેનું પદ છે એ મળવું જોઈએ. એટલે બંને ક્રિયાઓ જળવાઈ રહેવી જોઈએ. તો અહીંયા જુઓ 4 ગુણ્યા 1 એટલે 4 રહેવાના. 4ના એવા પાર્ટ પાડો તો 2 ગુણ્યા 2, 2 દુખે શું થઈ જશે? 4. હવે અહીંયા જુઓ શું લાવવાનું છે? -4. તો આ બેનો સરવાળો કરીશું -2 તો શું મળવાનું? અહીંયા -4 મળશે. તો આ જ એપ્લાય અહીંયા કરીશું. અહીંયા s અને આ s -4s. ક્લિયર થઈ ગયું? એના પાર્ટ કઈ રીતે પાડ્યા? પહેલાં તો 4 ગુણ્યા 1 કરે એટલે 4 આવ્યા, અને એના એવા પાર્ટ પાડવાના જેનાથી આપણને 4s મળી જાય. તો 2 ગુણ્યા 2 એટલે એનો ગુણાકાર પણ જળવાઈ રહેવો જોઈએ, અને એના સરવાળા થતા બાદબાકી કરતાં વચ્ચેનું પદ તમને મળવું જોઈએ. તો જોઈએ આગળ 4s² આના પાર્ટ પડશે 2s - 2s. ક્લિયર? +1. બંને ક્રિયાઓ જળવાઈ રહે એ રીતે આપણે એના શું કરીએ? અવયવો પાડી દીધા. હવે એમાંથી શું કરીશું? પહેલાં તો આખું જે આપેલી છે બહુપદી એના 2 પાર્ટ પાડી દઈશું. તો આ પહેલા પાર્ટમાંથી કોમન શું નીકળશે? એટલે સામાન્ય 2s બહાર નીકળશે, અંદર શું રહેશે? 2s - 1. હવે એ જ રીતે અહીંયા જુઓ, અહીંયા કોઈ વસ્તુ કોમન નહીં નીકળે એટલે આપણે શું નીકાળીશું? +1 અથવા તો -1 કોમન નીકાળીશું. તો અંદર શું થઈ જશે? 2s
હવે જુઓ આ વસ્તુ -1 કોમન નીકાળે તમે તો કૌંસની અંદર જે સંખ્યા હશે એની નિશાની બધી કેવી થઈ જશે, બદલાઈ જશે. એટલે જે પ્લસ હશે એ માઇનસ થઈ જશે, જે માઇનસ હશે એ શું થઈ જશે, પ્લસ. તો અહીંયા -1 કોમન નીકાળ્યો તમે તો શું થઈ જશે, જો અહીંયા આપણે +1 કોમન નીકાળતા હતા તો આ શું રહેવાનું, -2s આવવાનું. તો -2s એટલે આ કૌંસથી કેવું થઈ જશે, અલગ પડી જશે. હમણાં જ તમને કહ્યું કે બે કૌંસ જો સમાન મળતા હોય તો આપણી જે મેથડ છે એ કેવી છે, સાચી. તો આપણી મેથડ આગળ સાચી રાખવા માટે આપણે અહીંયા -2s રાખવા માટે -2s, અહીંયા +2s છે તો +2s રાખવા માટે -1 આપણે બહાર કોમન નીકાળીશું. તો -1 કોમન નીકળે તો અંદર રહેશે -2s હતા એટલે પ્લસ થઈ જશે, અને જે પ્લસ હતો એ શું થઈ જશે, માઇનસ. તો જોઈ લો 2s - 1, અહીંયા પણ શું મળ્યું તમને, 2s - 1. હવે બે કૌંસ જોઈ લો, 2s - 1, 2s - 1. હવે બંનેને શૂન્ય આપી દો તમે, 2s - 1 બરાબર 0, અને બીજું કૌંસ મળશે 2s - 1 બરાબર 0. -1 ને બરાબરની સામેની બાજુ લઈ જશે, શું થઈ જશે, પ્લસ. તો 2s બરાબર 1 માટે s બરાબર 1/2 થઈ જશે અહીંયા. ક્લિયર. તો અહીંયા પણ એ જ રીતે થશે, 2s બરાબર 1, s બરાબર 1/2. ગુણાકારમાં હતો એટલે બરાબરની સામેની બાજુ જાય તો શું થઈ જશે, એ ભાગાકારમાં આવી જશે. હવે અહીંયા જોઈએ શૂન્યો અને પહેલાં તો બહુપદીના શૂન્યો શોધવાના ગયા હતા. બહુપદીના શૂન્યો તમને મળી ગયા. આપેલ બહુપદીના અહીંયા લખી લેજો નીચે કે આપેલ બહુપદીના શૂન્યો 1/2 અને 1/2 છે. નેક્સ્ટ, તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તો શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ, તો એમાં તો પહેલાં શૂન્યનો સરવાળો શોધવાનો. ફોર્મ્યુલાની રીતે આપણે કરીએ -b/a. કેટલાક એક્ઝામ્પલ આપણે ફોર્મ્યુલા રીતથી જોઈશું, કેટલાક એક્ઝામ્પલ ડાયરેક્ટ શૂન્યોની મદદથી પણ જોઈશું. તો -b અહીંયા ax² + bx + c. તો એની વેલ્યુ શું થઈ જશે, 4, બીની વેલ્યુ -4 અને સીની વેલ્યુ 1 થઈ જશે. તો -b સૂત્રની અંદર જે માઇનસ છે તો પહેલાં તમારે મૂકી દેવાનો, એ પછી બીની વેલ્યુ શું થશે, -4. તો અહીંયા લખી દઈશું -4 ભાગ્યા એની વેલ્યુ શું છે, 4. તો અહીંયા જુઓ માઇનસ શું થઈ જશે, પ્લસ. તો 4/4 એટલે જવાબ આવશે 1. ક્લિયર. હવે આને તમે કર્યું હોત તો એ જ થવાનું, શૂન્યનો સરવાળો એટલે 1/2 + 1/2. નીચે તમે લસા લઈ લો 2, 1 + 1 તો 2/2 બરાબર 1. ક્લિયર. તો ડાયરેક્ટલી પણ તમને મળી શકશે, પણ એ ક્યારે, જ્યારે તમારા જોડે શૂન્ય હોય ત્યારે. જો શૂન્ય જ ના આપેલા હોય અને એનો સરવાળો શોધવાનો હોય ડાયરેક્ટ બહુપદીમાંથી, તો તમારે સૂત્રની મદદથી એ કરવું હોય. જ્યારે આપણા જોડે સૂત્રો આપેલા હોય, શૂન્યો આપેલા હોય તો તમે ડાયરેક્ટ એને એપ્લાય કરી શકો. સેકન્ડ નંબરમાં જુઓ, શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર માટેની ફોર્મ્યુલા હતી c/a, એટલે કે અચળ પદ ભાગ્યા x² નો સહગુણક. તો અચળ પદ આપણા માટે અહીંયા શું છે, 1 એટલે કે 1 આપેલો છે, ભાગ્યા x² નો સહગુણક a 4 આપેલો છે, અહીંયા થઈ જશે 4. આ મેથડથી પણ તમારે જોવું હોય તો જોઈ લો. શૂન્ય આપેલા છે 1/2, એનો શું કરવાનો છે, ગુણાકાર. તો ડાયરેક્ટ 1/4. ક્લિયર થઈ ગયું આખો એક્ઝામ્પલ. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલ 6x² - 3 - 7x. આ એક્ઝામ્પલ થોડુંક તમને કન્ફ્યુઝ કરશે. તો એ પહેલાં આપણે તો જે દ્વિઘાત બહુપદીનો જે છે પ્રમાણિત સ્વરૂપ એ રીતે આપણે એને ગોઠવી દઈએ. પહેલાં તો શું આવે છે, x² વાળું સ્વરૂપ, એ પછી bx અને પછી કોઈ પણ અચળ નંબર. તો એ રીતે ગોઠવી દઈએ આપણે. પહેલાં તો 6x² - 7x - 3. ક્લિયર થઈ ગયું. હવે જુઓ 3 અને 6 આ બંનેનો ગુણાકાર કરવાનો એટલે 6 × 18 આવશે. ક્લિયર. 18ના એવા ભાગ કરવાના કે જેનો ગુણાકાર 18 થતો હોય પણ એનો સરવાળો બાદબાકી આપણને અહીંયા શું મળે, -7. તો જુઓ 9 દુ 18 થશે, બરાબર. ગુણાકાર આપણને શું મળ્યો, 9 દુના 18 એટલે 18 તો પહેલાં જળવાઈ રહ્યા. એ પછી
-7 લેવાના થશે. -7 એટલે આ બંનેમાંથી જે મોટી સંખ્યા હોય એને આપણે કઈ નિશાની આપીશું? માઇનસ, અને બાકીની પ્લસ. તો પ્લસ નહીં એટલે 9માંથી 2 જશે તો કેટલા વધવાના? 7. તો બધી જ વસ્તુ અહીંયા જળવાઈ રહી. ગુણાકાર પણ 18 મળ્યો અને જેનો સરવાળો બાદબાકી પણ આપણે શું મળ્યો? -7. તો જોઈએ -6x² -9x પ્લસ 2x -3. ક્લિયર? હવે બે પાર્ટ પાડી દઈએ. તો આમાંથી શું કોમન નીકળશે? 2x કોમન નીકાળીએ આપણે. તો બાકી શું રહેશે અહીંયા? સોરી 2x અહીં નીકળી, 3x કોમન નીકળશે. કારણ કે 2x જોડે 3 જોડે આ ગુણાકારમાં આવશે, 9 જોડે 2 ગુણાકારમાં નહીં. 9 જોડે શું હશે? આના 6ના ભાગ પાડશો તો 2 તરી 6 એટલે કે 3 દુ 6 થશે અને અહીંયા 3 તરી 9. તો કોમન શું નીકળશે બંનેમાંથી? 3 કોમન નીકળશે. અને x² ને x તો કોમન છે જ, તો 3x કોમન નીકળશે અહીંયા. તો બાકી શું રહેશે અંદર? એક x બહાર નીકળ્યો અને આમાંથી 3 નીકળે એટલે 2x માઇનસ અહીંયા જુઓ 3 બહાર નીકળી ગયા, એક 3 પડ્યા રહ્યા અને x તો બહાર નીકળી ગયો એટલે બાકી રહેશે એક જ 3. હવે આ બંનેમાંથી કોઈ એવી વસ્તુ છે નહીં કે જે કોમન નીકળશે એટલે આપણે કોમન શું નીકાળીશું? +1. તો બાકી શું રહેશે? 2x - 3. જોઈ શકો છો 2x - 3 આ કૌંસ પણ 2x - 3 એટલે આપણી મેથડ ક્યાં છે? સાચી દિશામાં જઈ રહી છે. તો બે કૌંસ કયા બન્યા? 3x + 1 અને બીજો રહેશે 2x - 3. બંનેને શૂન્ય આપી દઈએ આપણે બરાબર 3x + 1 બરાબર 0 અને 2x - 3 બરાબર 0. હવે +1 બરાબરની સામેની બાજુ હશે તો શું જશે? એ માઇનસ. તો 3x બરાબર -1 ગુણાકારમાં છે બરાબરની સામેની બાજુ જશે તો શું જશે? એ ભાગાકારમાં આવશે. તો x બરાબર -1/3. ક્લિયર? એટલે એક્ઝામ્પલ. નેક્સ્ટ 2x - 3 બરાબર 0. તો -3 બરાબરની સામેની બાજુ જશે એટલે શું જશે? +3 અને 2 ગુણાયેલા છે બરાબરની સામે જશે એટલે ભાગાકારમાં આવશે એટલે 3/2. તો આપેલ બહુપદીના શૂન્યો -1/2 અને 3/2 છે. હવે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ જોઈશું. તો શૂન્યોનો સરવાળો તમને કહેલો છે. તો પહેલાં તો જુઓ આની અંદર તમે -1/3 3/2 નો કરશો તમે તો થોડોક લાંબો એક્ઝામ્પલ થશે. એમાં ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરીશું આપણે અહીંયા. આ સ્વરૂપ જેનું પ્રમાણિત સ્વરૂપ છે એની અંદર જુઓ ax² + bx + c આ જોડે સરખાઈએ તો એની વેલ્યુ શું મળશે? અહીંયા 6. કારણ કે આમાં સાદુરૂપ થોડુંક તમારું વધી જશે. ગુણાકારની અંદર વાંધો નહીં આવે કારણ કે 3 ઉડી જવાના, પણ સરવાળો કરતાં ત્યાં તકલીફ પડશે. તો a બરાબર 6, બીની વેલ્યુ શું છે? અહીંયા -7 અને c બરાબર -3. ક્લિયર? તો શૂન્યનો સરવાળો એની ફોર્મ્યુલા છે આપણા જોડે -b/a એટલે કે -b/a એટલે કે જે x નો સહગુણક થશે અને x/x² નો સહગુણક. a અને b ની વેલ્યુ ડાયરેક્ટ અહીંયા x નો સહગુણક -7 અને a એટલે કે x² નો સહગુણક. તો માઇનસ પહેલાં તો ફોર્મ્યુલાની અંદર છે એ તો પહેલાં મૂકી જ દેવાના. એ પછી b ની વેલ્યુ જોવાની. b ની વેલ્યુ શું આપેલી છે? અહીંયા -7. તો અહીંયા -7 ભાગ્યા a ની વેલ્યુ શું છે? અહીંયા 6. તો અહીંયા જુઓ માઇનસ પ્લસ થઈ જશે એટલે -7/6. તો 7/6 એ શૂન્યનો સરવાળો આવી ગયો. એ બંને વચ્ચેનો સંબંધ બીજો એ જ શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર કરવા માટેની ફોર્મ્યુલા છે c/a એટલે કે અચળ પદ ભાગ્યા x² નો સહગુણક. તો અચળ પદ આપણા માટે શું છે? અહીંયા -3 ભાગ્યા a એટલે શું છે? 6. હવે અહીંયા ભાગ ચાલશે 3 દુ 6 માઇનસ તો હતા જ તો -1/2. તો શૂન્યો શોધ્યા. શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર એટલે કે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ પણ મેળવી લીધો. ક્લિયર? હવે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલ 4u² +
યુ તો આમાં તો ડાયરેક્ટ જ તમે નીકળશો કારણ કે એમાં અચળ પદ આપેલું નથી, તમને ax² + bxના ફોર્મ જ આપેલું છે. તો સીધા 4u કોમન નીકાળશો તમે કારણ કે 8 જોડે 4 ગુણાયેલા છે અને યુ તો બંનેમાં છે જ એટલે યુ પ્લસ શું રહેશે 4 દુ 8 એટલે અહીંયા 2 રહેશે એટલે અહીંયા આપી દો તમે એક તો 4u = 0 અને u + 2 = 0. તો u બરાબર અહીંયા એક મળશે 0 કારણ કે 4 સામે 0/0 એટલે 0 જ થવાના. u = -2. તો આપેલ બહુપદીના શૂન્ય 0 અને -2 સંબંધો જોઈ લઈએ આપણે બંને વચ્ચેના. તો પહેલો જોઈએ શૂન્યનો સરવાળો. -b/a આને સરખાઈએ આપણે ax² + bx + c જોડે. તો a બરાબર શું મળશે અહીંયા 4x² નો સહગુણક એટલે u² નો સહગુણક 4 થઈ જશે. b એટલે કે x નો સહગુણક એટલે u નો સહગુણક બરાબર 8 અને અચળ પદ અહીંયા આપેલું નથી એટલે આપણે લખી દઈશું 0. તો -b એટલે કે માઇનસ તો સૂત્રમાં રહેવાનું જ. b ની વેલ્યુ શું છે 8 ભાગ્યા a ની વેલ્યુ શું છે આપણા જોડે 4 અહીંયા શું છે 4 દુ 8 એટલે -2. અહીંયા જુઓ સરવાળો કરવાનો એટલે 0 + -2 એટલે પ્લસ માઇનસ થઈ જશે. આ રીતે 0 + -2 અહીંયા +- 0 - 2 બરાબર -2. તો મળી ગયો શૂન્યનો સરવાળો. હવે જોઈએ નેક્સ્ટ શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો બરાબર c/a એટલે કે અચળ પદ ભાગ્યા x² નો સહગુણક. તો અચળ પદ આપણા માટે શું છે અહીંયા આપેલું જ નથી એટલે આપણે 0 લીધું. એ શું છે 4 તો અહીંયા થઈ જશે 0. 0ના ભાગાકારમાં કંઈ પણ સંખ્યા આપેલી હોય શું થઈ જવાની 0. અહીંયા પણ એ જ થશે 0 ભાગ્યા -2 0 ગુણ્યા -2 એટલે કોઈ પણ સંખ્યા જોડે 0 ગુણાયેલો હોય તો અહીંયા આન્સર શું મળશે તમને 0. એટલે યાદ રાખજો કોઈ પણ સંખ્યા જોડે 0 ગુણાયેલો હોય અથવા તો 0 વડે કોઈ પણ સંખ્યા ભાગી હોય આન્સર શું મળશે તમને જવાબ એનો 0 જ. ક્લિયર થઈ ગયું એક્ઝામ્પલ. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ 5th નંબરનો. t² - 15. તો t² ડાયરેક્ટ અહીંયા તમે લખો t² - 15 = 0. સીધા જ અવયવ પડશે આના. તો બે રીતે તો કરી શકો તમે. t² બરાબરની સામે જશે તો શું જશે અહીંયા 15. હવે કોઈ પણ સંખ્યાનો વર્ગ કાઢવો હોય તો બરાબરની સામે શું થશે એ વર્ગમૂળની અંદર જતું રહેશે. અથવા તો બીજી રીતે જુઓ તમે તો t² - 15 છે અહીંયા પણ સ્ક્વેરવાળું ફોર્મ કરવું હોય તો આ કોઈ સંખ્યા જો તમને આપેલી હોત 9 તો આપણે આ રીતે લખી શકો 3 નો વર્ગ. પણ અહીંયા 15 આપેલા છે એટલે આપણે વર્ગમૂળની અંદર 15 તો વર્ગમૂળની અંદર 15 નો વર્ગ એટલે આપણે શું મળશે એના એ સંખ્યા. વર્ગમૂળનો વર્ગ થશે તો એના એ સંખ્યા મળશે. તો અહીંયા બે રીતે લખી શકો એ રીતે t - √15 અને એક t + √15. a² કઈ રીતે થશે a² - b² નિત્યસમ છે આ a² - b² તો એના પાર્ટ a - b અને a + b આ રીતે પડશે. તો અહીંયા a આપણા જોડે શું છે t², b² ની વેલ્યુ શું છે √15 એટલે કે a ની વેલ્યુ t અને b ની વેલ્યુ √15. તો આ રીતે રાખશો તો વધારે સરળ પડશે કારણ કે અહીંયા શું થશે t = ±√15 કેમ કે આ સંખ્યા કેવી છે જેનું વર્ગમૂળ નીકળી શકતું નથી એટલે કે અસમ્ય સંખ્યા આપણે કહી શકીએ એને. a² - b² = a - b a + b એટલે t - √15 એ t + √15. તો t - √15 = 0 એન્ડ t + √15 = 0. તો t ની વેલ્યુ અહીંયા શું મળશે √15 કારણ કે અહીંયા માઇનસ છે બરાબરની સામેની બાજુ જશે એટલે શું થઈ જશે એ પ્લસ અને અહીંયા પ્લસ છે તો બરાબરની સામે જશે એટલે શું જશે -15. આમાં પણ જુઓ એ જ રીતે પડશે અહીંયા ±√15 થઈ જશે t ની વેલ્યુ. તો t + √15 અને -√15. હવે જુઓ એ બંને વચ્ચેનો સંબંધ ચકાસવાનો કયો છે
તો પહેલાં શૂન્યનો સરવાળો માઇનસ બી અપોન એ. અહીંયા જુઓ ટી સ્ક્વેર માઇનસ 15 આપેલું છે એટલે કે અહીંયા બીની વેલ્યુ કેવી છે 0. તમે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ સી જોડે સરખાવો તો એની વેલ્યુ 1 મળશે. ટી સ્ક્વેરનો એક્સ સ્ક્વેરનો સહગુણક a એટલે ટી સ્ક્વેરનો સહગુણક અહીંયા શું આપેલો છે આપણને 1. જ્યારે બીની વેલ્યુ આપણે આપેલી જ નથી એટલે લઈ લઈશું 0 અને સીની વેલ્યુ શું આપી છે -15. ક્લિયર થઈ ગયું. તો માઇનસ બી માઇનસ તો સૂત્રની અંદર છે જ તો મૂકી દેવાનું. બીની વેલ્યુ આપેલી નથી માટે 0 અને એની વેલ્યુ શું છે આપણા જોડે 1. 0ના છેદમાં કોઈ પણ સંખ્યા આપેલી હોય શું થઈ જશે અહીંયા 0. જુઓ ડાયરેક્ટ ટીની વેલ્યુ અહીંયા લીધી જે શૂન્ય શોધે એનો ડાયરેક્ટ સરવાળો કરો. √15 પ્લસ માઇનસ √15 પ્લસ માઇનસ માઇનસ એટલે √15માંથી √15 જાય એના એ સંખ્યામાંથી એના સંખ્યા બાદ કરો એટલે જવાબ શું મળશે તમને અહીંયા 0. ક્લિયર. નેક્સ્ટ જોઈએ શૂન્યનો ગુણાકાર. એક્ઝામ્પલમાં ક્લિયર થયું. શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ જ્યારે પણ પૂછ્યો હોય ત્યારે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધવાનો રહેશે. તો c/a અચર પદ ભાગ્યા એક્સ સ્ક્વેરનો સહગુણક. અચર પદ તમને શું આપેલું છે -15 તો -15 એની વેલ્યુ છે 1 તો જવાબ આવશે -15. હવે જુઓ શૂન્યનો ગુણાકાર આપણે બીજી રીતે જોઈએ. -√15 ગુણ્યા +√15 આ બંનેનો ગુણાકાર કરીશું એટલે શું થઈ જશે અહીંયા -√15નો વર્ગ. કોઈ પણ ઋણ સંખ્યા હોય એનો વર્ગ કરો એટલે પહેલાં તો શું થઈ જશે ધન થઈ જવાની અને વર્ગમૂળ હશે તો વર્ગમૂળ નીકળી જવાનું કારણ કે એ સંખ્યાનો વર્ગ થઈ ગયો એટલે એ જ સંખ્યા બીજી વખત ગુણાઈ તો અહીંયા આન્સર શું આવશે તમારું 15. એક મિનિટ માઇનસ પ્લસ છે એટલે માઇનસ થશે અહીંયા અને એ જ સંખ્યા તમને અહીંયા આપી છે અંદર √15. પહેલાં તો જુઓ પ્લસ માઇનસ એટલે માઇનસ થવાની અને √15નો વર્ગ એટલે 15 થઈ જશે. ક્લિયર. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલ 3x² - x - 4. તો પહેલાં તો 4 લઈ લઈએ. અરે સોરી 4 નહીં અહીંયા જુઓ x² નો સહગુણક આપેલો છે તમે 3 એટલે આ બંનેનો ગુણાકાર કરવો પડશે. 4 તરી 12. પાર્ટ પણ જુઓ અહીંયા શું લાવવાનું છે આપણે -1. 4માંથી 3 જશે તો એક રહેવાનું પણ લાવવાનું શું છે માઇનસ. તો મોટી સંખ્યા હશે એને આપણે માઇનસ આપી દઈશું બાકીની જે સંખ્યા હતી એને પ્લસ. જો કદાચ સરવાળો કયો હોય તો આ રીતે પણ થશે 2 2 કરતા હોય તો -2 -2 એટલે સરવાળો થઈ જશે -4 પણ અહીંયા આપણે -1 જ લાવવાના છે. તો પહેલાં તો 4 તરી 12 તો 12નો ગુણાકાર જળવાઈ રહ્યો અહીંયા 4 તરી કરી દો અને -1 લાવવાના છે તો એમાંથી આપણને -1 પણ મળી જશે. તો જુઓ 3x² - 4x - 3x - 4. ક્લિયર થઈ ગયું અહીંયા 4 તરી 12 તો ગુણાકાર જળવાઈ રહ્યો અને વચ્ચે જે લાવવાનો હતો -1 એ પણ જળવાઈ રહેશે. અહીંયા જુઓ -4x માંથી +3x જશે એટલે શું થશે -1. હવે બે પાર્ટ પાડી દો આખી બહુપદીના. આમાં જુઓ x કોમન નીકળશે 3x ને 4x આપેલો 3x² - 4x તો કોમન તો ખાલી એકલો x જ નીકળશે તો x કોમન નીકાળો બાકી શું રહેશે 3x - 4. હવે આમાંથી કંઈ કોમન નીકળશે નહીં એટલે આપણે કોમન ના નીકળે ત્યારે શું કરીએ છીએ +1 કોમન નીકાળીએ છીએ તો 3x - 4. બંને કૌંસ સેમ થઈ ગયા. અહીંયા જુઓ 3x - 4 અને અહીંયા 3x - 4 તો x +1 અને 3x - 4 તો x +1 બરાબર 0 અને 3x - 4 બરાબર 0. તો +1 બરાબરની સામે જશે તો શું થશે -1 નિશાની ખાલી બદલાઈ જશે. અહીંયા જુઓ 3x - 4 છે બરાબરની સામે જશે એટલે +4 અને 3 ગુણાકારમાં છે તો બરાબરની સામે જશે એટલે ક્યાં જતા રહેવાના ભાગાકારની અંદર તો 4/3. તો આપેલ બહુપદીના શૂન્યો -1 અને 4/3 છે. હવે બંને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો કયો છે તો ફર્સ્ટ આપણે જોઈશું
શૂન્યોનો સરવાળો માઇનસ બી બાય એ. બીની વેલ્યુ શું છે અહીંયા જુઓ, એની વેલ્યુ 3, બીની વેલ્યુ -1 અને સી બરાબર -4. ax² પ્લસ bx પ્લસ સી આના જોડે જેનું પ્રમાણિત સ્વરૂપ છે એના જોડે સરખાવ્યું તમે તો એ બી સી એની વેલ્યુ મળી તો માઇનસ તો પહેલાં ફોર્મ્યુલાની અંદર છે એ તો મૂકી જ દેવાનું. એ પછી બી અને એની વેલ્યુ મૂકવાની. તો બીની વેલ્યુ શું છે અહીંયા -1 અને એની વેલ્યુ છે 3. હવે અહીંયા જુઓ માઇનસ માઇનસ પ્લસ તો 1/3. આના ઉપરથી પણ તમે કરશો તો એ જ વસ્તુ થવાની. એ ચેક કરી લેજો તમે ડાયરેક્ટ. શૂન્યનો ગુણાકાર બરાબર સી અપોન એ. સી એટલે કે અચળ પદ ભાગ્યા એ એટલે કે x² નો સહગુણક. સીની વેલ્યુ અહીંયા શું આપેલી છે તમને -4 અને એની વેલ્યુ શું આપેલી છે 3. તો -4 ભાગ્યા 3 એ શું શૂન્યનો ગુણાકાર. અહીંયા જુઓ -1 પ્લસ 4/3 એ ડાયરેક્ટ મળશે -1 ગુણ્યા 4/3. આ સંખ્યા વડે -1 ગુણાશે તો શું મળવાનું તમને -4/3. તો ક્લિયર. તો એક્સરસાઇઝ 2.1 નો ફર્સ્ટ નંબરનો એક્ઝામ્પલ હતો. એના 6 એક્ઝામ્પલ અહીંયા હું કમ્પ્લીટ કરું છું. હોમવર્કની અંદર તમારે ઉદાહરણ નંબર 2 અને 3 કરવાનું છે જે સેમ આના જેવું છે એક્ઝામ્પલ. બધા જ એક્ઝામ્પલ આના જેવા સેમ છે. તો હોમવર્કની અંદર ઉદાહરણ નંબર 2 અને 3 એક એક્સ્ટ્રા સમ છે x² - 81 એટલે 81. આના પાર્ટ પાડી એના સાદુરૂપ આપી અને તમે આ જ મેથડથી શૂન્યો અને એના સહગુણકો વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. તમને 2 મેથડ આપી, એક ડાયરેક્ટ તમે સરવાળો કરો, ડાયરેક્ટ ગુણાકાર કરો, અથવા તો કોઈ ફોર્મ્યુલા એની જે ફોર્મ્યુલા છે શૂન્યનો સરવાળો કરો -b/a એટલે કે x નો સહગુણક ભાગ્યા x² નો સહગુણક એ ફોર્મ્યુલા ઉપરથી કરો. બંને જ રીતે સાચી છે. તમને જે અનુકૂળ આવે એ મેથડથી તમે એ એક્ઝામ્પલ કમ્પ્લીટ કરી શકો છો. આજનું લેક્ચર આપણે આટલા સુધી રાખીએ છીએ. બાકીનો એક્ઝામ્પલ નંબર 2 જે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું. થેન્ક યુ.